નમસ્કાર. મારા વહાલા વિદ્યાર્થીઓનું ફરીથી એક વખત સ્વાગત છે. આશા છે કે તમને જૈવિક ક્રિયાઓ ભણવાની મજા આવતી હશે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ આપણે એક પછી એક જોતા જઈએ છીએ, પણ ક્યારેક એવું લાગે અને થોડુંક દુઃખ થાય એ વાતનું કે બાળકોને ગણિત અને વિજ્ઞાન થોડાક આમ ભારે વિષય લાગે અને એનાથી થોડાક દૂર ભાગતા હોય એવું લાગે. પણ જો થોડુંક પોઝિટિવ એટીટ્યુડ સાથે આને શીખવાની કોશિશ કરીએ તો એમાંથી ઘણું બધું આ વિષયો બહુ બધું શીખવી શકે એવા છે. ને આમ એક રીતે જોઈએ તો આપણા અભ્યાસનો હાર્દ છે. જેને ગણિત વિજ્ઞાન આવડે ને એને બધું આવડે. આ તો વાત છે ખાલી જસ્ટ મારો વિષય છે એટલે મારે વખાણ કરવા જોઈએ અને તમને થોડોક રસ ઉભો થાય એટલે આ વાક્ય બોલી. બાકી દરેક વિષયનું પોતપોતાનું મહત્વ છે જ, પણ તમને થોડીક મજા આવે એટલે આજે મારે આપણી વાતની શરૂઆત એક સ્ટોરીથી કરવી છે, એક વાર્તાથી કરવી છે. ઓફકોર્સ સાયન્ટિફિક સ્ટોરી જ છે. વિજ્ઞાનના પિરિયડમાં આપણે વિજ્ઞાનની જ વાત કરશું. હું કદાચ તમારા જેવી હઈશ ત્યારે 10મા 11મા ધોરણમાં ભણતી હઈશ ત્યારે મને એક પિક્ચર જોવા મળ્યું હતું અને એ હજુ સુધી મને યાદ છે અને આજે એને યાદ કરું તો એના દ્રશ્યો મને યાદ આવે અને એક રોમાંચ અનુભવાય. અને આપણા ટોપિકને લગતી વાત છે. વાત એવી હતી કે એક બહુ મોટા સાયન્ટિસ્ટ હતા અને ખૂબ અગત્યના સંશોધનમાં એ રોકાયેલા હતા જે દેશ માટે બહુ મહત્વનું હતું. અને એવા વખતે એમને એક બ્રેઇન સ્ટ્રોક આવે છે અને એ કોમામાં જતા રહે છે અને જીવન મૃત્યુ વચ્ચે ઝૂલા ખાતા હોય એવી એમની પરિસ્થિતિ હતી. એને બચાવવા ખૂબ જરૂરી હતા કેમ કે એમના જે સંશોધનો છે એનાથી રાષ્ટ્રને ખૂબ મોટો લાભ મળી શકે એમ હતો. પણ આ જે એમનું ટ્યુમર હતું, એક ગાંઠ હતી મગજમાં, એનું ઓપરેશન બહુ રિસ્કી હતું કે સફળતાની શક્યતા બહુ ઓછી હતી અને એવું રિસ્ક લઈ શકાય એમ નહોતું. તો એવા વખતે શું રસ્તો કરવો? આને બચાવવા તો છે આપણે સાયન્ટિસ્ટને, પણ ઓપરેશન મગજ ખોલી અને ઓપરેશન થઈ શકે એમ નથી. તો એવા વખતે જે ડોક્ટરોની ટીમ છે એ એક પ્લાન ડિસાઇડ કરે છે. સ્વાભાવિક છે કે આટલી અગત્યની ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હતી તો એનો ઈલાજ પણ એક બહુ વેલ ડેવલપ્ડ હોસ્પિટલમાં થતું હોય. આવી હોસ્પિટલમાં એક રિસર્ચ સેન્ટર હતું અને ત્યારે એમાં બીજા કેટલાક વૈજ્ઞાનિકો એવા દવાની શોધ કરી રહ્યા હતા, એવું રસાયણ શોધી રહ્યા હતા કે જેનો ઉપયોગ કરવાથી માણસ સૂક્ષ્મ નાનો થઈ જાય. જેમ આપણે રામાયણમાં કેમ સાંભળીએ છીએ કે હનુમાનજીએ સૂક્ષ્મ સ્વરૂપ લીધું ને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ને, એ આપણને કલ્પના લાગે અને આ સ્ટોરી પણ કાલ્પનિક છે, પણ બની શકે કે સાયન્સ અને ભવિષ્યમાં કદાચ શક્ય બનાવે પણ ખરું. પુષ્પક વિમાનની આપણને કલ્પના લાગતી હતી જે આજે હકીકત છે. એમ આવી કોઈ દવા, આવું કોઈ રસાયણ, એવા કોઈ પદ્ધતિ કદાચ શોધાય પણ ખરી કે જેના કારણે આપણે સ્વરૂપ નાનું મોટું કરી શકીએ. તો આવા સંશોધનમાં જે આ રસાયણ શોધાયેલું હતું એનો પ્રયોગ કરવાનું આ ટીમે નક્કી કર્યું અને પોતે રિસ્ક લેવાનું નક્કી કર્યું કે આ ડોક્ટરનું જીવન બચાવવા માટે આપણે એક છેલ્લો પ્રયત્ન કરવો જ છે. તો આ ડોક્ટરોની ટીમને આ રસાયણ દ્વારા ખૂબ જ સૂક્ષ્મ સ્વરૂપમાં, નાના સ્વરૂપમાં ફેરવી દેવામાં આવ્યા અને પછી એના એક યાનની ગોઠવણી કરી અને કેપ્સ્યુલ મારફતે ઇન્જેક્ટ કરી દેવામાં આવ્યા પહેલા જેનું જીવન બચાવવું છે એવા સાયન્ટિસ્ટના બોડીમાં. ઇન્જેક્શન મારીને જેમ દવા કેમ આપણે શરીરમાં દાખલ કરીએ એમ આખી ટીમને એની કેપ્સ્યુલ સાથે બોડીની અંદર દાખલ કરી દેવામાં આવી અને પછી બ્લડ વેસલ્સમાં રુધિરની સાથે જેમ દવાઓ વહન પામે એવી રીતના આ આખી ટીમ છે એ શરીરની અંદર જે એની આખી સફર છે એ ફેન્ટાસ્ટિક વોયેજ, ફેન્ટાસ્ટિક એટલે અદ્ભુત, વોયેજ એટલે સફર, આવું પિક્ચર હતું. અને એમાં એ પછી ગળામાંથી પસાર થાય ને કાનમાંથી પસાર થઈને એના બ્લડ વેસલ્સના માર્ગે એના મગજ સુધી, દિમાગ સુધી પહોંચે અને ત્યાં જે ટ્યુમર હતું એ ટ્યુમરને રિપેર કરે છે અને એના માર્ગમાં એને ઘણી બધી મુશ્કેલીઓ પણ આવે કેમ કે આપણા શરીરમાં જ્યારે બહારથી કાંઈ પણ વસ્તુ દાખલ થાય ને તો શરીર એને બહાર કાઢી નાખવાની કોશિશ કરે. રુધિરની અંદરના શ્વેત કણો છે અને બીજા એન્ટીબોડીઝ છે એ એને ખતમ કરી નાખવાનું, એને વિઘટિત કરી નાખવાનો પ્રયત્ન કરે જેથી
જેનાથી શરીરને નુકસાન ન થાય, અજાણ્યા પદાર્થો શરીરમાં ટકી ન શકે જાજો વખત, શરીર એનો પ્રતિકાર કરે. એટલે આ ડોક્ટરની ટીમને પણ આવા બધા મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું અને છતાં પણ એમાંથી સંઘર્ષ કરતા એ છેલ્લે ટ્યુમર સુધી પહોંચી જાય છે અને ત્યાં જઈને એને રિપેર કરે છે અને પછી આંખના આંસુના ટીપા દ્વારા આ બધા ડોક્ટર્સ પાછા પેલા સાયન્ટિસ્ટના શરીરમાંથી બહાર આવે છે અને સાયન્ટિસ્ટનું જીવન બચાવે છે. તો આખી જે ફેન્ટાસ્ટિક વોયેજ છે એમાં શરીરની અંદર ના દ્રશ્યો ખૂબ સરસ રીતે કેપ્ચર કરેલા છે. કેપ્ચર એટલે શોટ કરેલા છે. આખી કાલ્પનિક ઘટના છે. આવું અત્યારે તો શક્ય નથી જ, પણ તમને જોવાની મજા આવશે. એટલે એવા કેટલાક ચિત્રો મેં અહીંયા રાખેલા છે. તો આપણે પણ આજે આવી સફર કરવાની છે કે આપણા શરીરની અંદર રુધિર અથવા તો વહનની પ્રક્રિયા કઈ રીતે થાય છે, રુધિર કઈ રીતે ક્યાંથી કેમ વહન પામે છે, કોના દ્વારા વહન પામે છે, આ આખી સફર આપણે પણ આજે કરવાની છે. મને વિશ્વાસ છે કે તમને મજા જ આવશે. બરાબર. તો આપણે પહેલા પોષણની જૈવિક ક્રિયા વિશે વાત કરી, પછી શ્વસનની જૈવિક ક્રિયા વિશે વાત કરી. આજે આપણે વાત કરવાની છે સજીવોમાં વહન. વહન એટલે શું? વહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. હવે જે સૂક્ષ્મ જીવો છે, એક કોષી સજીવો છે, અમીબા છે, પેરામિશિયમ છે, આવા એક કોષી જીવો છે, એનું તો શરીર માત્ર એક જ કોષનું બનેલું છે અને કોષ માટે જરૂરી ઘટકો એ પોતાના આસપાસના પર્યાવરણમાંથી મેળવી લે છે અને જે નકામા પદાર્થો છે એને એ જ રીતે પ્રસરણ દ્વારા આસપાસના માધ્યમમાં દૂર કરી દે છે. સરળ બહુકોષી સજીવો છે એટલે કે જ્યાં કાર્યવહેંચણી પેશી રચના જોવા મળતી નથી, તો એમાં પણ એવું થાય છે જ્યારે એક કરતા વધારે કોષો સાથે ગોઠવાયેલા હોય પણ કાર્યવહેંચણી ન થયેલી હોય, એમાં દરેક કોષ એક સ્વતંત્ર એકમ તરીકે વર્તતો હોય, પોતાના બધા કાર્યો જાતે કરતા હોય, તો આવા કોષો પણ પરસ્પર એકબીજામાંથી પ્રસરણ વગેરે ઘટનાઓ દ્વારા, પ્રસરણ આશ્રુતિ ઘટનાઓ દ્વારા, વારંવાર આ શબ્દ આવે છે પ્રસરણ અને આશ્રુતિ, એટલે 9મા ધોરણનું પુસ્તક ખોલીને એક વખત સમજી લેજો કે પ્રસરણ એટલે શું, આશ્રુતિ એટલે શું. કેમ કે અત્યારે આપણે કરશું તો ઘણી વધારાની વાત થઈ જશે અને તમારા સિલેબસના મુદ્દાઓ છે એ બાકી રહી જશે. એટલે આવી પ્રસરણ આશ્રુતિ દ્વારા કોષો પોતાની જરૂરિયાતો પૂરી કરી લેતા હોય. પણ જ્યારે ઉચ્ચ કક્ષાના સજીવોની વાત આવે, આપણા જેવા સજીવોની વાત આવે, ત્યારે એના બધા જ કોષો છે એ એક સરખા નથી હોતા, વિભેદિત થયેલા હોય છે. એમાં પેશી રચના જોવા મળે છે. દરેક કોષો અલગ અલગ કાર્ય કરે છે ને એ મુજબ એની રચના પણ ભિન્ન હોય છે અને આવા કોષોને એની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે સીધું જ આ ખાલી પ્રસરણ કે આશ્રુતિ પૂરતું થઈ શકતું નથી. એના માટે એક ચોક્કસ સિસ્ટમ ડેવલપ થવી જરૂરી છે. દાખલા તરીકે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં ખોરાક તૈયાર કરવાનું કામ પર્ણમાં થાય. બાકીના બધા કોષો, પ્રકાંડના મૂળના કોષો પ્રકાશ સંશ્લેષણ નથી કરતા, માત્ર પર્ણના કોષો પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો ખોરાક તો પાંદડામાં તૈયાર થશે, તો શું પાંદડામાં જ એની જરૂર છે? ના, આ ખોરાકની જરૂર તો બધા જ કોષોને છે. છેક મૂળ રોમની ટોચનો જે છેલ્લો કોષ છે એને પણ ગ્લુકોઝ તો જોઈએ. તો પર્ણમાં તૈયાર થયેલો ગ્લુકોઝ છે એને છેક મૂળના કોષ સુધી પહોંચાડવો પડશે. તો એ પહોંચાડવાની પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે વહન. એ જ રીતે પર્ણને પ્રકાશ સંશ્લેષણ માટે પાણીની જરૂર પડે છે. તો પર્ણના સંપર્કમાં તો ક્યાંય પાણી છે નહીં, તો એ પાણી કેવી રીતે મેળવશે? પાણી મેળવવાનું કામ તો મૂળ કરે છે. તો મૂળના કોષોએ જે જમીનમાંથી પાણી મેળવ્યું છે એ મૂળથી લઈને છેક પર્ણ સુધી પહોંચાડવું પડશે અને એના માટેની ચોક્કસ વ્યવસ્થા વનસ્પતિમાં ગોઠવાયેલી છે, જેનો અભ્યાસ પણ આપણે કર્યો છે. તો આ રીતે દ્રવ્યને એક જગ્યાએથી બીજી, આપણા શરીરની વાત કરીએ તો હમણાં જ આપણે પાચન તંત્ર, શ્વસન તંત્રનો અભ્યાસ કર્યો. તો ખોરાક ખાધો એ પાચન તંત્રમાં આવે છે, આંતરડા સુધીમાં એ પચે છે. તો શું એ ખોરાકને ત્યાં આંતરડામાં જ રહેવાનું છે? ના, એને તો છેક પગના અંગૂઠા સુધીના માથાના વાળ સુધી પહોંચવાનું છે. તો એને પહોંચાડવો જરૂરી છે. તો પોષક તત્વો છે, શ્વસન વાયુઓ, શ્વાસ લેશું એટલે ઓક્સિજન વાળી હવા ફેફસા સુધી પહોંચશે, પણ એ ઓક્સિજન ખાલી ફેફસામાં જ રહેશે એવું નહીં થાય. આ ઓક્સિજન સમગ્ર શરીરમાં વહન પામશે. આમ
પોષક તત્વો છે, શ્વસન વાયુઓ છે, ઉત્સર્ગ દ્રવ્યો છે, અંતઃસ્ત્રાવો છે, ઉત્સેચકો છે, આવી ઘણી બધી વસ્તુઓ છે કે જેને શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી જરૂરી છે. આમ દ્રવ્યોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની પ્રક્રિયા છે એને આપણે વહનની જૈવિક ક્રિયા તરીકે ઓળખશું. વહન એટલે શું? તો કે જરૂરી દ્રવ્યોને શરીરમાં એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડવા. બરાબર. હવે આપણા શરીરની અંદર આ વહનની ક્રિયા માટે ક્યાં ઘટકો સંકળાયેલા છે? કે મનુષ્યમાં વહન ક્યાં ઘટકોનું વહન થાય છે? પોષક દ્રવ્યો વહન પામે છે ક્યાંથી? તો કે પાચન તંત્રથી કોષો સુધી. એવી રીતે શ્વસન વાયુ ઓક્સિજન એનું વહન થાય છે ક્યાંથી? તો કે શ્વસન તંત્રથી કોષો સુધી. એ જ રીતે કોષોમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ પણ ત્યાં ત્યાં પડ્યો રહેશે તો નહીં ચાલે. એ નકામો ઘટક છે કોષ માટે હોવી જરૂરી નથી, તો એનો નિકાલ થવો જરૂરી છે. તો કાર્બન ડાયોક્સાઇડ કોષોમાંથી ફરીથી પાછો શ્વસન અંગ સુધી પહોંચે છે. એનો નિકાલ તો ઉચ્છ્વાસની ક્રિયા દ્વારા થાય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડને ફેફસા સુધી પહોંચાડવો છે તો એને પહોંચાડવા માટે કોઈ માધ્યમની જરૂર પડશે. આની સાથે ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે કોષોમાં થતી વિવિધ જૈવિક ક્રિયા દરમિયાન ઉપયોગી પદાર્થો તો ઉત્પન્ન થાય છે જેનો કોષ ઉપયોગ કરે છે, પણ જે નકામા પદાર્થો છે એ પણ કોષમાં પડ્યા રહે તો કોષ જીવંતતા જાળવી રાખી શકે નહીં. આ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે. તો ઉત્સર્ગ દ્રવ્યો છે કોષોમાંથી ઉત્પન્ન થયેલા ઉત્સર્ગ દ્રવ્યો કોષોથી થઈ અને ઉત્સર્ગ અંગો સુધી વહન પામે છે. આમ પોષક દ્રવ્યો, શ્વસન વાયુઓ, કાર્બન ડાયોક્સાઇડ, ઉત્સર્ગ દ્રવ્ય, આ સિવાય કેટલાક અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો છે. આ બધા પદાર્થો શરીરની અંદર વહન પામતા હોય છે. અને આવું વહન કોણ કરે છે આપણા શરીરમાં? આવું વહન કરતું અંગ છે, વહન કરતું માધ્યમ છે એ કોણ છે? તો મનુષ્યના વહન તંત્રમાં વહન કરતા બે માધ્યમ છે, બે પ્રવાહી છે. એક પ્રવાહીને તો તમે ખૂબ સારી રીતે પરિચિત છો અથવા તો એનું નામ ખૂબ સાંભળેલું છે ને ઓળખો છો ને, એ છે રુધિર. એવું જ એક બીજું પ્રવાહી છે લસિકા. રુધિર છે અને લસિકા છે, આ બંને પ્રવાહી પેશીઓ છે અને આ પ્રવાહી માધ્યમ દ્વારા શરીરમાં વિવિધ દ્રવ્યોનું વહન થાય. બરાબર. પણ એ વહન માટે આને એક ચોક્કસ માર્ગની જરૂર પડે. તમે કમ્પેરિઝન કરો એટલે થોડુંક સરળતાથી સમજી શકશો આ વસ્તુને. દાખલા તરીકે આપણે ગામની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો સામાન્ય રીતે આપણે જાહેર વાહનોનો ઉપયોગ કરીએ જે એક જગ્યાએથી શરૂ થાય અને એમાં જે પણ મુસાફરોને બીજી જગ્યાએ જવું છે મુસાફરો વાહનની અંદર ગોઠવાય, બસમાં ગોઠવાય. હવે બસ એક સ્ટેશનથી ઉપડે પછી ગતિ કરી અને બીજા સ્ટેશન સુધી પહોંચશે. બીજા સ્ટેશને જેને ઉતરવું છે એ ઉતરી જશે અને જેને આગળ જવું છે એ લોકો બેઠા રહેશે. બીજા સ્ટેશને એવા પણ બીજા કેટલાક વ્યક્તિઓ છે કે જેને આગળના સ્ટેશને પહોંચવું છે, તો કેટલાક લોકો ઉતરશે, કેટલાક લોકો ચડશે, કેટલાક બેઠા રહેશે. વળી પાછી બસ થી આગળ પહોંચશે અને આ જ પ્રક્રિયા આગળ વધશે. એમ આખું ફરતા 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 બસ પાછી પોતાના મૂળ સ્થાને આવી જશે અને પોતાની આખી સફર દરમિયાન બસે એક સફર કરી, પણ એ સફર દરમિયાન એને ઘણા બધા લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દીધા. તો આપણા શરીરમાં આવી બસ છે, આ રુધિર છે એ હૃદયથી પોતાની સફર શરૂ કરે છે અને હૃદયમાંથી થઈને શરીરના તમામ અંગો સુધી વહન પામીને છેવટે પાછું હૃદયમાં આવે છે અને એ દરમિયાન એ બધા ઘટકોને પોતપોતાની જગ્યાએ પહોંચાડી દે છે. જેને ચડવું હોય એ બસમાં ચડી જાય ને ઉતરવું હોય બસમાંથી ઉતરી જાય. એનું પણ નિયંત્રણ થતું હોય છે, એ આગળ ઉપર તમે જોશો. પણ આ આપણા શરીરની બસ, બરાબર. પણ આ બસને એક રસ્તો તો જોઈએ ને. સામે આખું મોટું જંગલ હોય તો બસ જઈ શકશે, એમાંથી પસાર થઈ શકશે? રસ્તો જ ન હોય તો એને એક ચોક્કસ માર્ગની જરૂર પડે છે. તો આવો માર્ગ એટલે રુધિર વાહિનીઓ.
રુધિર આપણા શરીરમાં ગમે તેમ અસ્તવ્યસ્ત આડાવડું મુક્ત અવસ્થામાં નથી ફરતું, પણ એની ચોક્કસ નળીઓ છે અને આ નળીઓમાં રુધિર છે એ પસાર થાય છે, એટલે એ નળીઓને કહેવામાં આવે છે રુધિર વાહિનીઓ. જેમ આપણી ઓલી બસને રસ્તા, શહેરની અંદર રસ્તા બનાવવા પડે છે, એમ શરીરની અંદર આ બસને ચલાવવા માટે રુધિર વાહિનીની જરૂર પડે. પછી ત્રીજી વસ્તુ કે ઓલી બસ કઈ એમને એમ નહીં ચાલે, એને ચાલવા માટે એક એન્જિન જોશે. એનું એન્જિન બંધ પડી જાય તો બસ ઊભી રહી જાય જ્યાં છે ત્યાં, અને મુસાફરો અટકી પડે, એ ક્યાંય જઈ શકે નહીં. એટલે એ જે એન્જિનનું કામ છે, નીચે આપણે પાણીની ટાંકી છે એમાં પાણી ભરેલું છે અને પાણીને આપણે ઉપર ચડાવવું છે, તો શું કરવું પડશે? એને ધક્કો મારવો પડશે, એની મેળે નહીં ચડે. એને એક પ્રકારનું પ્રેશર જોશે, એક દબાણ જોશે, બળ જોશે, અને એ આપણે એની સાથે મોટર જોડશું તો એ મોટર દ્વારા એ પાણીને આપણે નીચેથી ઉપર ચડાવી શકશું. બસને જો ફરતી રાખવી હશે તો એનું એન્જિન એનું કામ કરતું હશે તો એ ચાલી શકશે. આવું આપણું એન્જિન અથવા તો પંપ જેવું કામ કરે છે એ આપણું અંગ છે હૃદય. આમ રુધિર વાહિની અને હૃદય આ ત્રણ વસ્તુ મળી અને રુધિરાભિસરણ તંત્ર તંત્રની રચના કરે છે. આ રુધિરાભિસરણ તંત્રની સાથે ચોક્કસ વિસ્તારમાં લસિકા જોડાયેલ હોય છે. લસિકા, એ જ રીતે લસિકાના વહન માટે લસિકા વાહિનીઓ હોય છે અને લસિકા ગાંઠ હોય છે. આ ત્રણેય મળી અને લસિકા તંત્રની રચના કરે. રુધિરાભિસરણ તંત્ર અને લસિકા તંત્ર આ બંનેને સંયુક્ત રીતે કહેવામાં આવે છે મનુષ્યનું પરિવહન તંત્ર. આ મનુષ્યમાં પરિવહન તંત્ર છે એ રુધિરાભિસરણ તંત્ર અને લસિકા તંત્રથી બનેલું છે. રુધિરાભિસરણ તંત્રના મુખ્ય ત્રણ ઘટકો રુધિર વાહિની અને હૃદય, અને લસિકા તંત્રના ત્રણ ઘટકો લસિકા વાહિની અને લસિકા ગાંઠ. તો જો આપણે મનુષ્યના વહન તંત્રની સફર કરવી હોય પેલી ફેન્ટાસ્ટિક વોયેજની જેમ કે આ રુધિર ક્યાં ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, એનું વહન કેવી રીતે થાય છે, તો આપણે આ ત્રણેય બાબતોને, રુધિરને, રુધિર વાહિનીને અને હૃદયને સમજવું જોઈએ. એ જ રીતે લસિકા તંત્રમાં લસિકા એટલે શું, લસિકા વાહિની શું છે, લસિકા ગાંઠ શું છે એ સમજીશું. બરાબર? આ આખી ચર્ચા કરશું એટલે મનુષ્યમાં પરિવહનની પ્રક્રિયાને તમે સારી રીતે સમજી શકશો. બરાબર? તો સૌથી પહેલા વાત કરીએ આપણે રુધિરની. જો મિત્રો, બાજુમાં તમને આપણા રુધિરના બંધારણ દર્શાવતું એક ચિત્ર દેખાઈ રહ્યું છે. એ વાસ્તવિક ફોટો છે એવું નથી, પણ રુધિર અને એમાં કયા કયા ઘટકો છે એને બહુ સ્પષ્ટ રીતે એ દર્શાવે છે. આ ચિત્રમાં તમે કેટલાક ઘટકો જોઈ શકો છો. સૌથી પહેલા તો એ રુધિરવાહિનીમાંથી પસાર થતું આ પ્રવાહી છે. એટલે રુધિર છે એ આપણા શરીરની એક પ્રવાહી સંયોજક પેશી છે. પ્રવાહી સંયોજક પેશી. એને સંયોજક પેશી એટલા માટે કીધી છે કે એ સમગ્ર શરીરના બધા ભાગોને જોડવાનું કામ કરે છે, અને જે કોઈ પણ જોડવાનું કામ કરે ને એને આપણા શરીરમાં સંયોજક પેશી કહેવાય. એટલે રુધિર છે એ સંયોજક પેશી છે અને પ્રવાહી સ્વરૂપે છે, એટલે એને પ્રવાહી સંયોજક પેશી કહેવાય. એ પ્રવાહી છે એટલે એમાં એક તરલ પદાર્થ, પ્રવાહી પદાર્થ તમે જોઈ શકો છો, જે માધ્યમ તરીકે પીળા રંગે બતાવેલું છે એને રુધિર રસ કહેવાય. પ્લાઝમા તરીકે એને ઓળખવામાં આવે છે. રુધિરની અંદર લગભગ 80% આ રુધિર રસ છે અને 20% આ રુધિર કોષો છે. એટલે રુધિર કોષોના પ્રમાણમાં રુધિર રસનું પ્રમાણ વધારે છે, જેમાં મુખ્યત્વે પાણી હોય છે, અને એ સિવાય કેટલાક કાર્બોદિતો, પ્રોટીન્સ વગેરે એની અંદર ગોઠવાયેલા હોય છે. રોગ પ્રતિકારક દ્રવ્યો એમાં આવેલા હોય છે, કેટલાક અંતઃસ્ત્રાવો એની અંદર આવેલા હોય છે. અને આપણે જે હમણાં વહનની વાત કરી, જે વસ્તુઓનું વહન થતું હોય છે એમાંથી પોષક દ્રવ્યો રુધિર રસમાં દ્રાવ્ય થયેલા હોય છે. કાર્બન ડાયોક્સાઇડ એ પાણીના દ્રાવ્ય હોય એટલે એ દ્રાવ્ય સ્વરૂપે રુધિર રસ દ્વારા વહન પામે છે. આ સિવાય કેટલાક ખનિજ ક્ષારો, અંતઃસ્ત્રાવો, આ બધું જ રુધિર રસની અંદર ભળેલું હોય છે.
પછી રુધિરરસની અંદર મુખ્યત્વે 3 પ્રકારના કોષો તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો, જેમાં ચપટા, બે બાજુથી અંતર્ગોળ એવા લાલ રંગના બટન જેવા જે ઘટકો છે એ છે આપણા શરીરના રક્તકણો. અને આ રક્તકણોને કારણે જ આ આપણું રુધિર છે એ લાલ રંગનું છે. રક્તકણોની ખાસિયત એ છે કે એમાં હિમોગ્લોબિન નામનું એક પ્રોટીન છે, જે પ્રોટીન એને લાલ રંગ આપે છે. અને એ પ્રોટીન બહુ અગત્યનું કામ કરે છે ઓક્સિજનના વહનનું. ફેફસામાં જે રુધિર જાય છે એ રુધિરમાં ઓક્સિજન નથી હોતો. હૃદય ઓક્સિજન વગરના રુધિરને ફેફસા સુધી મોકલે છે. એની એવી વિશિષ્ટ રચના છે, જે આપણે હમણાં હૃદયની રચના સમજીશું ત્યારે આ વાતની ચર્ચા કરશું. પણ ફેફસામાં જે રુધિર જાય છે એમાં ઓક્સિજન નથી હોતો, પણ ફેફસામાં જે રુધિર ગયું એ જ્યારે શ્વાસમાં લીધેલી હવાના સંપર્કમાં આવશે ત્યારે હવામાંનો ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ઝડપથી જોડાઈ જશે. હિમોગ્લોબિન છે એ ખૂબ ઝડપથી ઓક્સિજન સાથે સંયોજાઈ શકે, એટલે શ્વાસ લીધો એનો ઓક્સિજન આપણા રુધિરમાં શોષાઈ જશે. એ શોષવાનું કામ આ હિમોગ્લોબિન કરે છે. અને ઓક્સી હિમોગ્લોબિનમાં એ ફેરવાય. જે ઓક્સિજન વાળું રુધિર છે એ ફરીથી ફેફસામાંથી હૃદયમાં જાય અને હૃદય દ્વારા એ શરીરના અંગો સુધી પહોંચે. તમારી ટેક્સ્ટબુકમાં એકાદ જગ્યાએ નોંધ થયેલી છે, તમે વાંચશો તમને ખ્યાલ આવશે કે જો આવું ન થતું હોત ને તો લીધેલો ઓક્સિજન છે એ ખાલી પ્રસરણથી જો એક કોષમાંથી બીજા કોષમાં જાય એ રીતે વહન પામતો હોત, જો હિમોગ્લોબિન ન હોત તો શ્વાસમાં લીધેલા ઓક્સિજનને શરીરના અંગૂઠા, પગના અંગૂઠા સુધી પહોંચતા 3 વર્ષ થાય. અને 3 વર્ષ સુધી બાકીના કોષો જીવંત રહી શકે નહીં. એટલે આ હિમોગ્લોબિન ખૂબ ઝડપથી સમગ્ર શરીરને ઓક્સિજન પહોંચાડવા માટેની વ્યવસ્થાનો એક ભાગ છે. બરાબર, તમે પાઠ્યપુસ્તક લઈને જ બેસવાનું જ્યારે વિજ્ઞાન ભણવા બેસો ત્યારે, અને સાથે જોતું જવાનું કે આપણે કઈ જગ્યાએ કયા મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ. પરીક્ષામાં જે સરસ રીતે તૈયારી કરતા હોય ને એને પરીક્ષામાં પ્રશ્ન આવે ને તો પાઠ્યપુસ્તકનું પાનું દેખાય કે આમાં આ જગ્યાએ આનો જવાબ આવેલો છે, આ માહિતી ટેક્સ્ટબુકની અંદર આ જગ્યાએ લખેલી છે. કેમ કે એટલી વખત ધ્યાનથી વાંચેલું હોય અને આત્મસાત કરેલું હોય, એટલે પુસ્તક રાખવાનું પોતાની સાથે. અને તમારા ટેક્સ્ટબુકની અંદર કેટલાક વધુ જાણવા જેવી માહિતી તરીકે કેટલીક માહિતીઓ આપેલી છે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ માહિતી હોય છે. તો પીરિયડ પૂરો થાય ને પછી આપણે જે કંઈ પણ બી શીખાય એમાં આવી જે વધારાની માહિતી બને એટલો હું ઉલ્લેખ કરું છું, પણ છતાં તમારે વાંચી લેવાની. એટલે તમને નવું નવું જાણવા મળશે. જે વિજ્ઞાન અને ગણિતનો તમને હાવ છે અથવા ભય છે અથવા તો એને તમે નીરસ ગણો છો, એ નીરસતા કદાચ દૂર થાય. આમાં નવી નવી વાત જાણવા મળે તો મજા આવે. એટલે આ હિમોગ્લોબિનની વાત થઈ, રક્તકણની વાત થઈ. બીજા એક થોડાક મોટા અને સ્થિતિસ્થાપક એવા સફેદ રંગના કોષો તમને આ ચિત્રમાં દેખાય છે. એને શ્વેત કણો કહેવામાં આવે છે, જે આપણા શરીરના સૈનિકો છે. મેં હમણાં તમને પેલી સ્ટોરીમાં વાત કરી હતી એ પ્રમાણે શરીરમાં રુધિરની અંદર આમ તો રુધિર સુધી વધારાના દ્રવ્યો પહોંચવાની શક્યતા બહુ ઓછી છે, કેમ કે આપણા શરીરમાં જે માર્ગે બહારથી ઘટકો અંદર દાખલ થાય, આપણે નાકથી શ્વાસ લઈએ તો એની પણ રક્ષણાત્મક પ્રણાલી છે. આપણે વાત કરી નાકમાં પેલા સૂક્ષ્મ રોમ ને શ્લેષ્મી દ્રવ્ય અને બધું છે. મોઢાથી ખોરાક ખાઈએ તો જઠરની અંદર પેલો એસિડ છે એ વધારાના ઘટકો છે એને વિઘટિત કરી નાખશે. એ રીતે મોટા ભાગે આપણા શરીરને આખી ઉપરની સપાટી ઉપર ચામડીનું રક્ષણાત્મક આવરણ છે, એટલે બહારથી કોઈ દ્રવ્ય શરીરમાં રુધિરમાં મોટા ભાગે ન ભળે, પણ છતાં એવું થતું જ રહેતું હોય છે. કોઈને કોઈ સ્વરૂપે ક્યારેક ને ક્યારેક આવા ઘટકો રુધિરમાં ભળે તો એને વિઘટિત કરી નાખવાનું, એનો નાશ કરવાનું કાર્ય આ શ્વેત કણો કરે છે. આમ એ આપણને રોગ સામે રક્ષણ આપે છે, આપણા શરીરના સૈનિકો છે. તમે ક્યારેક જોયું હશે કે કઈ વાગ્યું હોય આપણને અને પછી એમ કે પાકી ગયું, એટલે સફેદ પ્રવાહી નીકળે, એ સફેદ પરવું કહીએ આપણે એને. તો એવી ઘટના બને છે કે જ્યારે કોઈ ચામડી છોલાય કે વાગે અને ઉપરથી આ રક્ષણાત્મક આવરણ દૂર થાય તો હવામાં તો અસંખ્ય સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા વગેરે છે જ. આવા સૂક્ષ્મજીવો જ્યારે રુધિરમાં ભળે તો તરત જ આપણા સૈનિકો કામ કરવાનું શરૂ કરી દે અને એ દરમિયાન કેટલાક શ્વેતકણો પણ નાશ પામે.
લડાઈમાં કેમ આપણા સૈનિકોએ મરે ને દુશ્મનના સૈનિકોએ મરે, એવી રીતના જે શ્વેત કણો નાશ પામે એને જ આપણે આ પરુ તરીકે ઓળખીએ છીએ. જે સફેદ પ્રવાહી નીકળે છે એ આપણા મૃત શ્વેત કણો હોય છે. બરાબર. ત્રીજી વાત કે ત્રીજા પ્રકારના કોષો જે નાનકડા પ્લેટલેટ્સ ત્રાક આકારના કોષો તમને આમાં દેખાય છે, જેને ત્રાક કણો કહેવામાં આવે. ત્રાક એટલે વચ્ચેથી જાડી અને બે બાજુથી સાંકડી એવી રચના, આવી ત્રાક જેવો આકાર ધરાવતા આ કોષો છે એટલે એને ત્રાક કણો કહેવામાં આવે છે. અને એ એક ઘણું અગત્યનું કામ કરે છે જાળવણીનું. જો કોઈ પણ આવું શરીર તંત્ર છે એની જાળવણીની સિસ્ટમ પણ ગોઠવાયેલી હોય છે. તો રુધિર આટલા બધા કાર્ય કરે છે, પણ જ્યારે કોઈ જગ્યાએ ઈજા પહોંચે શરીરની અંદર કે શરીરની બહાર, અને જ્યારે રુધિર વાહિનીમાંથી રક્ત સ્ત્રાવ થાય, લોહી છે એ બહાર નીકળે અને જો એ વહેતું જ રહીએ તો આખી પ્રણાલી છે એની વ્યવસ્થા ખોરવાય. તો એ રુધિર વાહિનીની અંદર રુધિર છે એ વહેતું રહે છે, પણ જ્યારે રુધિર વાહિનીને કોઈ ઈજા પહોંચે કે એ તૂટે અને લોહી બહાર નીકળે તો એ પ્રવાહ અટકી જવો જરૂરી છે. અને એ પ્રવાહને અટકાવવાનું કામ આ ત્રાક કણો કરે છે. ત્રાક કણો એ પણ આખી રાસાયણિક પ્રક્રિયા જ છે. અને તમને જો રસ હોય તો 11-12 બાયોલોજી વાંચવું, એમાં ઘણી બધી આવી માહિતી તમને જાણવા મળશે. 11-12 સાયન્સનું એટલે એક રાસાયણિક પ્રક્રિયા છે કે ત્રાકકણની અંદર એક ખાસ પ્રકારનું રસાયણ છે થ્રોમ્બોપ્લાસ્ટ, અને એ જ્યારે રુધિરવાહિનીની બહાર કોઈ ઓક્સિજનના સંપર્કમાં આવે ત્યારે ફાઇબ્રિનોજનના તંતુઓનું નિર્માણ કરે, અને એવા તંતુઓ ઘાવવાળી જગ્યાએ ભરાઈ જવાને કારણે એક જાળી જેવી રચના તૈયાર થાય. અને પછી એમાંથી રુધિર કોષો જે પ્રવાહ આવતું હોય તો રુધિર કોષો એ જાળીમાંથી પસાર ન થઈ શકે એટલે ત્યાં ભરાઈ જાય અને એ માર્ગ છે એને બંધ કરી. આપણે ઓલું છોલાઈ ગયું હોય તો પછી ઉપર થોડી કાળી સપાટી થઈ જાય ને, એમ કે ભીંગડું વળી ગયું, આ ભીંગડું વાળવાની પ્રક્રિયા આ ત્રાક કણો કરે છે. બરાબર. આમ એ રુધિર પ્રવાહને અટકાવી અને રુધિરાભિસરણ તંત્રની જાળવણી માટેની વ્યવસ્થા છે. તો આ આપણા રુધિરની વાત થઈ. જો રુધિરનો પરિચય જે આપેલો છે તમારા પાઠ્યપુસ્તકમાં ત્યાં નહીં, પણ પછી પાછળ જાળવણીની પ્રક્રિયાનો એક મુદ્દો આપેલો છે જે પ્રશ્ન તરીકે પૂછાય છે, જે આપણે અત્યારે અહીંયા આવરી લીધેલો છે કે રુધિરાભિસરણ તંત્રમાં જાળવણીની પ્રક્રિયા કઈ રીતે થાય છે, અથવા તો ત્રાકકણનું કાર્ય શું છે. એ રીતે તમને 2 માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. તો આ વાત થઈ રુધિરની, રુધિર અને એના કોષોની. આગળની વાત આપણે કરવાની છે બીજો ઘટક છે રુધિર વાહિનીઓ. પણ રુધિર વાહિનીઓને સમજતા પહેલા આપણે હૃદયની રચના સમજવી પડશે અને હૃદયનું કાર્ય સમજવું પડશે. તો ચાલો મિત્રો, આપણે આપણા શરીરનું હૃદય કેવું હોય અને એની રચના કેવી હોય એના વિશે શીખવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સામે મનુષ્યના હૃદયનો અંદરનો વિસ્તાર દર્શાવતું એક એનિમેટેડ ચિત્ર તમારા સ્ક્રીન ઉપર છે, જેમાં આપણે હૃદયના વિવિધ ભાગોને સમજવાની કોશિશ કરીએ. પહેલા હૃદય વિશેની વાત કરી દઉં તમને. આપણું હૃદય કઈ જગ્યાએ હોય છે? જેમ ફેફસા એ આપણું ખૂબ છાતીની પાસળીઓની વચ્ચે રક્ષાયેલું છે, એવી રીતે હૃદય પણ એ જ જગ્યાએ ગોઠવાયેલું છે. મનુષ્યના શરીરમાં 2 ફેફસાની ડાબી બાજુ તરફ નમેલું આપણું હૃદય હોય છે. આ એક વિશિષ્ટ પ્રકારના હૃદ નામના સ્નાયુઓનું બનેલું હોય છે. આ સ્નાયુઓની વિશેષતા એ છે કે જીવન પર્યંત, આ જીવન માતાના ગર્ભમાં બાળકના વિકાસ દરમિયાન જ્યારે હૃદયની રચના થાય ત્યારથી શરૂ કરી અને માણસના મૃત્યુ સુધી એ સતત સમગતિક રીતે, એટલે કે એક સરખા દરે સમગતિક સંકોચન અને શિથિલન અનુભવે છે, થાક્યા વગર. આપણા શરીરના બાકીના સ્નાયુઓ છે એ કદાચ થાકી જાય, પરંતુ હૃદયના સ્નાયુઓ ક્યારેય પોતાનું કામ અટકાવતા નથી, અને એ શરીરને જીવંત રાખવા માટે આવશ્યક ઘટના છે. એટલે જ એ વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવે છે. કેવડું હોય આપણું હૃદય? તો કે દરેક વ્યક્તિનું હૃદય એના હાથની મુઠ્ઠી જેવડું હોય છે. તમારા હાથની મુઠ્ઠી વાળો તમે, એની મુઠ્ઠી જેવડી છે એવડું આપણું હૃદય હોય. તો 3 વસ્તુ ધ્યાનમાં રાખો: હૃદય ક્યાં છે, કેવડું છે અને કેવું છે.
આ હૃદયને તમે હવે જોઈ શકો છો કે 4 ખાનાઓ આમાં દેખાય છે. મનુષ્યનું હૃદય છે એ ચતુષ્ખંડી છે, જેમાં ઉપરના 2 ખંડો છે એને કર્ણકો તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે નીચેના 2 ખંડો છે એને ક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે. આમ મનુષ્યનું હૃદય છે એ ચતુષ્ખંડી રચના ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ચતુષ્ખંડી રચના પણ ખૂબ અગત્યની રચના છે અને આવી રચનાને કારણે જ આપણું હૃદય છે એ ઓક્સિજન વિહીન રુધિર અને ઓક્સિજન યુક્ત રુધિર ને એકબીજામાં ભળી જતું અટકાવી શકે છે. આખા શરીરમાંથી જે ઓક્સિજન વિહીન રુધિર આવે એ માત્ર હૃદયના જમણા ભાગમાં રહેલું હોય છે. જમણા ભાગનું હૃદય રુધિર છે એ ડાબા ભાગના રુધિર સાથે ભળી જતું નથી. બંનેની વચ્ચે પટલ આવેલું છે, પડદા આવેલા છે. 2 કર્ણકો જુદા છે, 2 ક્ષેપકો જુદા છે. એ જ રીતે જે ઓક્સિજન વગરનું રુધિર છે એ ફેફસા તરફ જઈ અને ઓક્સિજન મેળવી લે છે, ત્યાર પછી એ રુધિર ઓક્સિજન વાળું એ માત્ર હૃદયના ડાબા ભાગમાં ગોઠવાય છે. ડાબા ભાગમાં ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય છે, ત્યાં ઓક્સિજન વિહીન રુધિર આવી શકતું નથી. આમ બંને પ્રકારના રુધિર પરસ્પર જુદા રાખવા માટે હૃદયના જમણી તરફના વિસ્તારમાં ઓક્સિજન વિહીન રુધિર, જેને આપણે અશુદ્ધ રુધિર કહેશું, અને ડાબી તરફના હિસ્સામાં ઓક્સિજન યુક્ત રુધિર, જેને આપણે શુદ્ધ રુધિર કહેશું. આ યાદ રાખવા માટે ઘણી વખત બહેનોની ફરિયાદ હોય છે કે એમાં ગોટાળા થઈ જાય, ભૂલાઈ જાય, ડાબી બાજુ શુદ્ધ કે જમણી બાજુ શુદ્ધ. તો હું દર વખતે બાળકોને એના માટે યાદી કરાવું છું ને પછી વર્ષો સુધી એને યાદ રહે છે. અક્ષર યાદ રાખવાનું, જમણું. જમણું કેટલા અક્ષર છે? 3. તો ત્યાં કયું રુધિર? તો કે ઓક્સિજન વિહીન. વિહીન એટલે ઓક્સિજન વગરનું. અશુદ્ધ એટલે જમણી બાજુ અશુદ્ધ રુધિર, 3 અક્ષર યાદ રાખવાના. અને ડાબી બાજુ ડાબું એટલે 2 અક્ષર, તો ત્યાં શુદ્ધ રુધિર, શુદ્ધ અથવા તો ઓક્સિજન યુક્ત રુધિર ત્યાં આગળ આવેલું હોય. આમ જમણી બાજુ ઓક્સિજન વિહીન રુધિર, ડાબી બાજુ ઓક્સિજન યુક્ત રુધિર ગોઠવાયેલું હોય છે. અને આવી રચનાને કારણે મનુષ્ય જેવા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં જે ઉર્જાની જરૂરિયાતો છે એના માટે પૂરતો ઓક્સિજન પ્રાપ્ત થાય છે. જે મત્સ્ય વર્ગના પ્રાણીઓ છે, ઉત્ક્રાંતિના અભ્યાસમાં સૌથી પહેલા મત્સ્ય વર્ગના જીવો એટલે કે પાણીમાં જળચર જીવોનો ઉદ્ભવ થયો એવું માનવામાં આવે છે. તો જો માછલીનું હૃદય જોવામાં આવે તો એમાં માત્ર 2 ખાના છે. આ 2 ખાનાના કારણે એ ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને જુદા નથી પાડી શકતું અને મિશ્રિત સ્વરૂપે ગ્રહણ થાય છે. પરિણામે ઓક્સિજન પ્રાપ્ત થવાનું પ્રમાણ થોડુંક ઓછું હોય છે, જે પૂરતી ઉર્જા મેળવવા માટે અપૂરતો છે. ત્યાર પછી જળચર જીવો પછી જે ઉભયજીવી વર્ગના પ્રાણીઓ છે એના હૃદયનો જો અભ્યાસ કરવામાં આવે તો એમાં 3 ખાનાઓ જોવા મળે છે, 2 કર્ણકો જોવા મળે છે. કર્ણકોનું 2 ભાગમાં વિભાજન થાય છે, પણ ક્ષેપકમાં જે આપણે અહીંયા વચ્ચે પડદો થઈને 2 ભાગ વહેંચાયેલો છે એની બદલે ઉભયજીવી વર્ગના પ્રાણીઓમાં ક્ષેપક એક જ છે. આમ 2 કર્ણક અને 1 ક્ષેપક વાળું હૃદય ઉભયજીવી સમૂહના પ્રાણીઓ ધરાવે છે. ત્યાર પછી ત્રીજો તબક્કો સરીસૃપ વર્ગનો આવે છે, ઘસડાઈને ચાલતા પ્રાણીઓ. આવા સરીસૃપ વર્ગના પ્રાણીઓના હૃદયની રચનાનો અભ્યાસ કરવામાં આવે તો એમાં 2 કર્ણકો છે, પણ ક્ષેપકો માં અપૂર્ણ વિકસિત પડદો, અહીંયા જે પૂર્ણ વિકસિત પડદો છે જેને ક્ષેપકને 2 ભાગમાં વહેંચી દીધા છે એની બદલે સરીસૃપ વર્ગના પ્રાણીઓમાં અપૂર્ણ વિકસિત પડદો જોવા મળે છે કે જે ક્ષેપકના વિભાજનની શરૂઆત છે એવું ગણી શકાય. પણ આ પ્રાણીઓની ઉર્જાની જરૂરિયાતો આપણા કરતા પ્રમાણમાં ઓછી હોવાને કારણે એ આ વ્યવસ્થાથી ચલાવી લઈ શકે છે. જ્યારે પક્ષી વર્ગ છે, સસ્તન વર્ગના પ્રાણીઓ છે વગેરેમાં ઊંચી ઉર્જાની જરૂરિયાતો માટે જે વધુ માત્રામાં ઓક્સિજન જોઈએ એવો ઓક્સિજન આ હૃદયની ચતુષ્ખંડી રચનાને કારણે મેળવી શકાય છે. તો આમ હૃદય ચતુષ્ખંડી રચના ધરાવે છે, જેમાં ઉપરના ખાનાઓને કર્ણકો કહેવામાં આવે છે અને નીચેના ખાનાઓને ક્ષેપકો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે કર્ણકોની દિવાલ પાતળી છે, જ્યારે ક્ષેપકમાં અહીંયા તમને જાડી દિવાલ જોવા મળે છે. ક્ષેપકોની દિવાલ જાડી હોય છે.
કારણ કે ક્ષેપકોમાંથી રુધિર શરીર તરફ વહન પામે છે. હૃદયની અંદર રુધિર હંમેશા કર્ણકોમાં દાખલ થાય, કર્ણકોમાંથી ક્ષેપકોમાં આવે અને ક્ષેપકોમાંથી બહાર નીકળીને અંગો તરફ જતા હોય છે. રુધિરનું વહન થાય છે. આમ હૃદયમાંથી દબાણપૂર્વક ક્ષેપક દ્વારા દબાણપૂર્વક રુધિરને શરીર તરફ મોકલવામાં આવે છે. આવું દબાણ ઉત્પન્ન કરવા માટે, દબાણ સહન કરવા માટે ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. પછી અહીંયા આગળ તમને એક રચના જોવા મળે છે. કર્ણક અને ક્ષેપકની વચ્ચે એક પટલ જેવી રચના છે જે ક્ષેપક તરફ ખુલે છે. એટલે કર્ણકનું રુધિર ક્ષેપકમાં આવે, પણ જો ક્ષેપકનું સંકોચન થાય ત્યારે ઉપર તરફ રુધિર જાય તો આ પટલ છે એને અટકાવી દે, બંધ કરી દે, આ પડદો બંધ થઈ જાય. તો આવી રચના જે છે એને વાલ્વ કહેવામાં આવે છે. તો જમણી બાજુ જમણું કર્ણક અને જમણા ક્ષેપક એની વચ્ચે ત્રિદલ વાલ્વ હોય છે. એ જ રીતે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે પણ વાલ્વ આવેલો છે જે દ્વિદલ વાલ્વ છે. આ વાલ્વ છે એ ઉપરથી કર્ણકોનું રુધિરને ક્ષેપકોમાં આવવા દેશે, પણ નીચેથી ક્ષેપકનું રુધિર પાછું ઉલટી દિશામાં ઉપર તરફ જઈ શકશે નહીં. અહીંયા પણ ફરીથી એક વખત જમણી બાજુ ત્રિદલ વાલ્વ, 3 અક્ષર એટલે ત્રિદલ વાલ્વ, અને ડાબી બાજુ 2 અક્ષર એટલે દ્વિદલ વાલ્વ. બરાબર. તો હૃદયની રચનામાં આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? મનુષ્યનું હૃદય ચતુષ્ખંડી છે, જેમાં ઉપરના ખંડોને કર્ણકો કહેવાય, નીચેના ખંડોને ક્ષેપકો કહેવામાં આવે છે. કર્ણકોની દિવાલ પાતળી હોય છે, ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. કર્ણક અને ક્ષેપક વચ્ચે વાલ્વ આવેલા હોય છે જેથી કર્ણકોનું રુધિર ક્ષેપકમાં દાખલ થઈ શકે, પણ ક્ષેપકનું રુધિર કર્ણકમાં દાખલ થઈ શકે નહીં. એક વાત અહીંયા બીજી એક નોંધી લઈએ કે જે આપણને આના પછીના મુદ્દા વખતે ઉપયોગી બનશે, કે હૃદયમાં રુધિર આવે છે અને રુધિર જાય છે. ઉપરથી કર્ણકોમાં રુધિર દાખલ થશે અને કર્ણકોમાંથી રુધિર ક્ષેપકોમાં આવશે અને ક્ષેપકોમાંથી રુધિર હૃદયની બહાર જશે. બરાબર. તો જે રુધિર વાહિનીઓ રુધિરને હૃદયની અંદર દાખલ કરે છે એને શિરા કહેવામાં આવે છે, અને જે રુધિર વાહિનીઓ હૃદયમાંથી રુધિરને બહાર લઈ જાય છે એને ધમની તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને કેટલીક ધમનીઓ અને શિરાઓ દર્શાવેલી છે. જો જમણા કર્ણકની વાત કરીએ તો જમણા કર્ણકમાં આખા શરીરમાંથી 2 શિરા, અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા, આ 2 શિરાઓ જમણા કર્ણકમાં ખુલે છે અને ઓક્સિજન વિહીન રુધિરને કર્ણક સુધી લાવે છે. જ્યારે ડાબા કર્ણકની વાત કરીએ તો ત્યાં તમને અહીંયા ફુફ્ફુસ શિરા બતાવેલી છે. ફુફ્ફુસ શિરા જે ફેફસામાંથી આવે છે અને ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત રુધિરને લાવે છે. એ જ રીતે ક્ષેપકોની વાત કરીએ તો ક્ષેપકો જમણા ક્ષેપકમાંથી જે આ બ્લુ રંગની દેખાય છે એ અશુદ્ધ રુધિરવાળી વાહિનીઓ છે અને લાલ રંગની દેખાય છે એ શુદ્ધ રુધિરવાળી વાહિની છે. તો જમણા ક્ષેપકમાંથી એક નળી જેવી રચના તમને અહીંયા આગળ બહાર જતી દેખાય છે, એની સાથે લખેલું છે ફુફ્ફુસ ધમની. તો આ ફુફ્ફુસ ધમની છે એ જમણા ક્ષેપકમાંથી રુધિરને ફેફસા તરફ લઈ જાય છે, જ્યારે ડાબું ક્ષેપક છે એમાંથી જે બહાર નીકળતી વાહિની છે ત્યાં લખેલું છે મહાધમની. તો આ મહાધમની અહીંયા આગળ જે આખી ગોળાકાર રચના દેખાય છે તમને એને ધમની કાંડ કહેવાય, અને એમાંથી પછી ધમનીઓ નીકળે છે જે ઓક્સિજન યુક્ત રુધિરને સમગ્ર શરીર સુધી પહોંચાડશે. આમ તમે કદાચ હવે મનુષ્યના હૃદયને સારી રીતે સમજી શક્યા હશો. આગળના સેશનમાં આપણે હૃદય દ્વારા રુધિરનું વહન કઈ રીતે થાય છે એની વિગતે વાત કરીશું.